જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, હવે શાકભાજીની આડમાં દારૂની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જિલ્લા એલસીબી પોલીસે એક પિકઅપ ગાડીમાં શાકભાજીની આડમાં મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં લવાતા દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી છે. દર્શક મિત્રો, કોઈ પણ પર્વ હોય કે પ્રસંગ, ગુજરાતના નશેડીઓને તો દારૂ પીવા માટેનું બહાનું જોઈએ, અને એટલે જ ગુજરાતમાં દારૂની બદીને નાથવી એ એક પડકાર સમાન છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પ્રતિદિન પરપ્રાંતમાંથી ગમે તે રીતે પણ દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. ત્યારે ઉત્તરાયણ પર્વ પૂર્વે સરહદી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ અને એલસીબી પીઆઈ MF ડામોરની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાની પોલીસ એલર્ટ મોડમાં આવી હતી. પોલીસે પોતાના અંગત બાતમીદારોને પણ એલર્ટ મોડમાં રાખ્યા હતા. દરમિયાન છોટાઉદેપુર એલસીબી પોલીસના PSI VN તડવી બોડેલી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે બાતમી મળી કે MP09 GE 8298 નંબરની એક મેક્સ પિકઅપ રંગલી ચોકડી તરફથી બોડેલી તરફ આવી રહી છે. બાતમી મળતા જ પોલીસે મોડાસર ચોકડી નજીક ગુપ્ત વોચ ગોઠવી અને બાતમી મુજબની પિકઅપ આવતા તેને રોકી અને ચેક કરતા પિકઅપમાં રીંગણના થેલા ભરેલા હતા, એટલે કે શાકભાજીના થેલા ભરેલા હતા. પોલીસને મળેલ બાતમી ચોક્કસ હોવાથી પોલીસે ચાલકને રાઉન્ડ અપ કરી રીંગણાના થેલા હટાવતા તેની નીચે ખાખી પુટ્ટાના બોક્સ જોવા મળ્યા હતા, જેમાં બિયર અને દારૂની બોટલો હોવાનું જણાઈ આવ્યું. પોલીસે દારૂના જથ્થાની ગણતરી કરતા કુલ 3183 બોટલો હોવાનું સામે આવ્યું, જેની કિંમતની ગણતરી કરતા 4,25,000નો દારૂનો જથ્થો, મેક્સ પિકઅપ જેની કિંમત ₹5 લાખ, એક મોબાઈલ ફોન જેની કિંમત ₹5,000 અને રીંગણની કિંમત ₹1,750 તેમજ ₹600 રોકડ મળી કુલ ₹9,32,390ના મુદ્દામાલ સાથે પિકઅપના ચાલકની પોલીસે અટકાયત કરી છે. ચાલક મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ડહી તાલુકાના બાબલી ખુર્દ બડવાનિયાનો હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ ગુજરાતના વાઘોડિયાના ઉંડાફળિયાના વિશાલ કુમાર ઉર્ફે મોચી રાજેશ જાધવ સહિત 5 શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કરી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.